સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। મારું નામ છે મહેતા જય। અત્યારના ટેટના ઘણા બધા ઉમેદવારો માંગ કરે છે કે ફક્ત માર્ક્સ ઉપર જ ભરતી કરવી જોઈએ અને આ માંગ પાછળનું કારણ એ છે કે જ્ઞાન સહાયક વિથ રેગ્યુલર ડિગ્રીના કારણે કોર્ટ કેસ થયો અને આ કોર્ટ કેસના કારણે ભરતી ઘણી બધી ડિલે થઈ ગઈ। તો આવું ન થાય અને આરામથી ભરતી પૂરી થઈ જાય એટલા માટે ફક્ત માર્ક્સ ઉપર ભરતી કરવી જોઈએ। તો આ જે માંગ છે ફક્ત માર્ક્સ આધારે ભરતીની, એનાથી શું ફાયદો થશે અને શું નુકસાન થશે તેના વિશે હું આ વિડીયોમાં વાત કરવાનો છું અને અહીં હું બધાને ધ્યાનમાં રાખીને વાત કરીશ, જરા પણ બાયસનેસ વગર, મતલબ કે એકદમ નિષ્પક્ષતાથી હું વાત કરવાનો છું અને એ પ્રમાણે તમે આ વિડીયો જોજો, બરાબર। અને હું મારો પૂરેપૂરો અભિપ્રાય તમારા સમક્ષ રજૂ કરી નાખું, ત્યારબાદ તમે તમારો અભિપ્રાય પણ કમેન્ટ કરી શકો છો। જે વ્યક્તિની કમેન્ટ એકદમ યોગ્ય અને વ્યવસ્થિત હશે એ હું કમેન્ટ પિન કરી નાખીશ, એટલે બીજા બધા લોકો પણ એ કમેન્ટ વાંચી શકે, બરાબર છે। પણ એકવાર તમે આખો વિડીયો જોઈ લો પછી તમે તમારી કમેન્ટ કરી શકો છો। આની પહેલાંના વિડીયોમાં એક વ્યક્તિની 3 કમેન્ટ આવેલી હતી, તેના વિશે હું પણ વાત કરીશ। પ્રદીપસિંહ ઝાલા, પ્રદીપભાઈએ બહુ મસ્ત કમેન્ટ કરેલી છે, એને લીધે જ અત્યારનો હું આ વિડીયો બનાવું છું, બરાબર। સૌથી પહેલાંની બીજી અને ત્રીજી કમેન્ટ જોઈ લઈ। પારદર્શિતા ભરતીમાં લાવી હોય તો ટેટ 2ના માર્ક્સ ઉપર ભરતી કરી નાખી લેવી જોઈએ ઓલ સબ્જેક્ટ સ્ટાન્ડર્ડ 6-8માં, બરાબર। અને પછી શું કીધું છે, જીઆરમાં ફેરફાર થઈ શકે, સરકાર જીઆરમાં સુધારો કરી શકે, તેમને એવું લાગે સુધારો કરવા જેવું છે તો એ 100% વાત સાચી કે જીઆરમાં સુધારો થઈ શકે છે, બરાબર। સરકારને એવું લાગે છે તો એ જીઆરમાં સુધારો આરામથી કરી શકે છે, પણ અત્યારના નહીં થઈ, નેક્સ્ટ ભરતીમાં આવું થઈ શકે છે। અત્યારે જેમ છે એમ જ રહેવાનું છે। અને બીજી વાત કે આના વિશે હું અત્યારના વિડીયોમાં આગળ વાત કરું છું। પહેલી કમેન્ટ આપણે એકવાર જોઈ લઈ કે બીએડ ઘર બેઠા પૈસા દઈને થઈ જાય છે અને એ ડિગ્રી સાચી કહેવાય નહીં, ડિગ્રી તમારી લાયકાત માટે હોય છે, પોલીસ તલાટી કોઈ પણ ભરતીમાં જોઈ લો। તો એક પ્રદીપભાઈ, પોલીસ તલાટી બીજી જે ભરતી છે ને, બરાબર, એ ભરતી અને બીએડ માટે ટેટ 2ની જે ભરતી અથવા ટાટ એચએસની કોઈ પણ ભરતી એને કમ્પેર ના કરાય, કારણ કે બાકી બધી ભરતીમાં છે એ ફક્ત કોલેજ અથવા તો 12 પાસને કોલેજ છે એ માંગતા હોય છે, ગ્રેજ્યુએશન માંગતા હોય છે, પણ બીએડ છે ને એ પોસ્ટ ગ્રેજ્યુએશનનો સબ્જેક્ટ છે। તો આ ભરતી ટેટની ભરતી ને આ બધી ભરતી હમણાં કમ્પેર ના કરાય, બરાબર છે। એના વિશે પણ હું તમને આગળ વાત કરવાનો છું, તમને આનો જવાબ મળી જશે, બરાબર। તો એકવાર તમે આ આખો વિડીયો જોઈ લો। પહેલાં તો શું ફાયદો છે, બરાબર। ફાયદો એ છે કે આવા જે કેસ છે એ કેસ જ ન થાય, જ્ઞાન સહાયક વિથ રેગ્યુલર ડિગ્રી આવા કોઈ કેસ જ ન થાય, બરાબર। ડાયરેક્ટ માર્ક ઉપર જ ભરતી કરવામાં આવે તો, બરાબર છે। અને માર્કના આધારે ભરતી હોય તો ગુણ ઉમેરવાની મગજમારી નીકળી જાય, જે 5% ઉમેરાય છે, પછી 20% છે, 25% છે, બરાબર। જેમાં 25% બીએડના, 20% છે એ બેચલર ડિગ્રીના, 5% માસ્ટરના, આ બધા ગુણ ઉમેરાય છે, આવી કોઈ મગજમારી નીકળી જાય તો આરામથી છે એ ભરતી પૂરી થઈ જાય માર્ક્સ ઉપર। તારું નુકસાન શું છે આપણે એના વિશે વાત કરવી જોઈએ, બરાબર। ફાયદો તમને ખબર પડી જ ગઈ છે શું ફાયદો છે। નુકસાન એ છે કે દરેક ઉમેદવારને એક જ ત્રાજવે તોલવા ના જોઈએ। તમે જો દરેક ઉમેદવારને એક જ ત્રાજવે તોલી નાખો તો એ યોગ્ય ના કહેવાય, બરાબર। હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવું। જેમ કે આ 3 વ્યક્તિ છે ABC, ત્રણે 150માંથી 110 માર્ક આવેલા છે, બરાબર। ટેટ 1ની એક્ઝામ લે કે ટેટ 2ની કોઈ પણ એક્ઝામ 150 માર્કની છે અત્યારના હાલ પૂરતી, બરાબર છે। ત્રણે 150 માર્ક આવેલા છે અને જગ્યા ખાલી એક જ છે, તો કયા વ્યક્તિને સિલેક્ટ કરવો જોઈએ એ હવે તમારે નક્કી કરવાનું છે, બરાબર। તમારે નિષ્પક્ષતાથી કહેવાનું છે કે કોને નોકરી મળવી જોઈએ, જગ્યા ફક્ત એક જ છે। આ 3 વ્યક્તિ છે A, B ને C। પહેલા વ્યક્તિએ બેચલર ડિગ્રી પછી જ બીએડ થતું હોય છે, બરાબર, તો બેચલર પ્લસ બીએડ કરેલું છે। બીજા વ્યક્તિએ બીએડ પ્લસ માસ્ટર ડિગ્રી MA કરેલું છે। ત્રીજા વ્યક્તિએ બીએડ પ્લસ MA પ્લસ MAD કરેલું છે। 3 વ્યક્તિ તમારી સામે છે, 3 110 માર્ક છે। તો હવે કોને નોકરી મળવી જોઈએ? માની લો તમારી પોતાની સ્કૂલ છે તો તમે પોતે જ સરકાર છો, તો તમે તમારી સ્કૂલની અંદર કયા શિક્ષકને ઈચ્છો કે આ વ્યક્તિ છે એ ભણાવે? સીધી વાત છે, કોઈ પણ વ્યક્તિ એ વિચારશે કે જેની પાસે વધારે લાયકાત છે એ જ વ્યક્તિને નોકરી મળવી જોઈએ, કારણ કે તમે પગાર ત્રણે સરખા જ આપો છો, બરાબર। એવું તો નથી કે આને પગાર ઓછો છે આને પગાર વધારે છે, એવું તો નથી, બરાબર। અને બીજી વાત કે એલિજિબલ ઉમેદવારને નોકરી ન આપવાની હોય, મોસ્ટ એલિજિબલ ઉમેદવારને નોકરી આપવાની હોય। આ વસ્તુ સમજજો। એક્ઝામ પાસ ઘણા બધાએ કરેલી છે, તમને ખબર છે અત્યારની કોમ્પિટિશનમાં ઘણા બધા લોકો છે, બરાબર। ટાટ એચએસ હોય, ટાટની એક્ઝામ હોય, ટેટ 2 ને તો ટેટ 1ની ઘણા બધા ઉમેદવારોએ એક્ઝામ પાસ કરેલી છે, એ બધા એલિજિબલ જ છે, પણ મોસ્ટ એલિજિબલ કોણ છે એ ઉમેદવારે નોકરી આપવાની હોય જેનાથી શિક્ષણનું સ્તર જે ઊંચું આવી શકે, બરાબર। અને બીજું, ડિગ્રી આપીને
ડિગ્રી છે એ પૈસા આપીને નથી મળતી. એક વસ્તુ યાદ રાખજો, પરીક્ષા પાસ કરીને મળે છે. અને પરીક્ષા પાસ કરવા માટે તમારે બુક વાંચવી પડે, અને જેનું વાંચન વધારે હોય એની પાસે જ્ઞાન વધારે હોય જ. એટલે જે લોકોએ માસ્ટર ડિગ્રી અને એમએડ કરેલું છે તો એ લોકો પાસે બીએડ વાળા કરતાં તો વધારે જ્ઞાન હશે જ. એ 100%ની વાત છે, બરાબર છે. કારણ કે એ લોકોએ વાંચેલું છે. ખાલી એવું નથી કે તમે ઘર બેઠા એમએડ કે કોઈ પણ માસ્ટર ડિગ્રી એમએડ છે કે પછી એમએસસી છે, એમસીએ છે, એમએ છે, એમકોમ છે, એ ભાઈ તમે ઘર બેઠા કરો, પણ તમારે પરીક્ષા તો આપવી જ પડે ને, બરાબર. ઘણી બધી ડિગ્રી એવી છે, એમએની ડિગ્રી રેગ્યુલર થઈ શકે છે અને એક્સટર્નલ પણ થઈ શકે છે. એમકોમ છે એ પણ એક્સટર્નલ થઈ શકે છે. પણ કોઈ પણ વ્યક્તિ એક્સટર્નલ કરતું હોય, બરાબર, પણ છતાં પણ એને એક્ઝામ તો આપવી જ પડે છે. અને એક્ઝામમાં એ માર્ક લે તો જ આગળ છે, એના માટે એને વાંચવું પડે. અને જો એને વાંચેલું છે ને એક્ઝામ પાસ કરી છે તો એની પાસે બીજા વ્યક્તિ કરતાં વધારે જ્ઞાન હશે, એ આપણે જોવાનું રહીએ, બરાબર છે. એટલે બેચલર ડિગ્રીવાળા ઉમેદવાર કરતાં માસ્ટર ડિગ્રીવાળા જે ઉમેદવાર છે એની પાસે વધારે જ્ઞાન હશે. આ વસ્તુમાં તમે ના નહીં પાડી શકો, બરાબર. અને જો ફક્ત માર્ક્સના આધારે જ ભરતી કરે તો બધા લોકો શું કરે, બીએડ કરીને ભણવાનું જ મૂકી દે. એ શું કરે, બેચલર ડિગ્રી કરે પછી બીએડ કરે, પછી આગળ કંઈ ભણે જ નહીં. એ પોતાની જાતને અપગ્રેડ જ ના કરે તો પછી માસ્ટર ડિગ્રીની કંઈ વેલ્યુ ના રહે. તો પછી માસ્ટર ડિગ્રી શું કામ કરવાની, બરાબર છે. અને જો હું જે આ બધી વાત કરું છું આમાં મારો પક્ષ છે કે માસ્ટર ડિગ્રીની કાંઈ કિંમત થવી જોઈએ, બરાબર. પણ એનો મતલબ એ પણ નથી કે હાલમાં જે મેરિટની ગણતરી થાય છે એ બરાબર છે. હાલની મેરિટની ગણતરીમાં પણ ઘણી બધી ભૂલો છે જ, બરાબર. કારણ કે તમે વિચારો, 25% ગુણભારથી તમે એમએડના માર્ક ગણો છો, 20% જે બેચલર ડિગ્રીના માર્ક ગણો છો, તો આ બધું ન હોવું જોઈએ. કારણ કે ઘણા બધા ઉમેદવાર એવા છે જેને માર્ક્સ બહુ સારા છે પણ એનું મેરિટ ઓછું છે. કેમ કે યુનિવર્સિટીના લીધે બેચલર અને બીએડમાં માર્ક્સ ઓછા આવેલા હોય, બરાબર છે. ઘણી બધી યુનિવર્સિટી એવી છે કે જ્યાં એ લોકોને ઇન્ટરનલ માર્ક બહુ ઓછા આવે છે, બરાબર. અને ઇન્ટરનલ માર્કના લીધે એ લોકોની બેચલર ડિગ્રી અથવા તો બીએડમાં એ લોકોના માર્ક્સ ઓછા થયા હોય. પછી એને ટેટ 2માં માર્ક્સ સારા હોય, પણ આ બધી ડિગ્રીને કારણે, કારણ કે આના વેઇટેજ બહુ વધારે છે, બરાબર, એને કારણે એનું મેરિટ ઓછું બનતું હોય છે. મારી સાથે જેવું થયું છે, હું તમને સમજાવું. બેચલર ડિગ્રી, બરાબર, એની અંદર મને 60% છે ખાલી. અને એનું રીઝન શું છે ખબર છે? જે ઇન્ટરનલ 30 માર્ક આપવાનું હોય, 70 માર્કનું પેપર હોય, 30 માર્ક ઇન્ટરનલ હોય, એ 30માંથી મને 15-20 માર્ક જ આપ્યા છે. કોલેજની અંદર કોઈને વધુ 20-22 માર્ક જ આપે છે. અને એકદમ હોશિયાર વિદ્યાર્થી હોય ને, અથવા તો જે આમ કહી શકે ને પ્રોફેસરની આગળ પાછળ આખો દી ફરતા હોય, એવા વ્યક્તિને 25-26 માર્ક આપે છે. બાકી બધા વ્યક્તિને 18, 19, 20 એવા જ માર્ક આપતા હોય છે. તો એ મારા 10-10 માર્ક કપાઈ ગયા. એવા 7 વિષય હોય તો 70 માર્ક તો મારા કપાઈ ગયા, બરાબર છે. અને મારી સાથે જ મારા અમુક ફ્રેન્ડ છે જે બીજી કોલેજમાં ભણે છે, બરાબર. એ લોકોને 12મા ધોરણની અંદર 50-55% આવેલા હોય, પણ બેચલર ડિગ્રીમાં એ લોકોને 70%, 75% આવી ગયા છે. મને 60% આવ્યા. હું તો જ્યારે 12મા ધોરણની અંદર સ્કૂલનો ટોપર હતો, છાપામાં ફોટા આવ્યા છે મારા, બરાબર. છતાં પણ મારી યાર આવું થઈ ગયું. થિયરીમાં માર્ક સારા હોય પણ ઇન્ટરનલ માર્ક ઓછા હોય, જેના લીધે મને આ બેચલર ડિગ્રી માર્ક ઓછા છે. આની ઇફેક્ટ મારા મેરિટમાં પડી છે. જો મને 60% જે 70% આવ્યા હોત તો અત્યારના ગુજરાતના ટોપરની અંદર મારું નામ હોત. એટલા બધા ટોપરમાં તો ના હોત પણ હોઈ શકત એમ. કારણ કે સીધી વાત છે, 10%ને લીધે 20% માર્ક હોય, બરાબર, તો 2% માર્ક ઉમેરાઈ જાય મારા. 60% જે 70% આવ્યા હોત તો થઈ શકે છે. તો આ બધી વસ્તુ મેં પણ ગણતરી કરી, એટલે મને પણ લાગે છે કે આખી સિસ્ટમ આવી ન હોવી જોઈએ, પણ માસ્ટર ડિગ્રીની વેલ્યુ કંઈક કરવી જોઈએ, બરાબર. તો વચ્ચેનો રસ્તો શું છે કે જૂની પદ્ધતિ કાઢીને ફક્ત માસ્ટર ડિગ્રીના 5% ઉમેરવા જોઈએ. જે લોકોએ એમએ કરેલી છે, એમકોમ કરેલી છે, કોઈ પણ માસ્ટર ડિગ્રી છે એના 5% એને ઉમેરવા જોઈએ. એનાથી ફાયદો શું કે માસ્ટર ડિગ્રીવાળા ઉમેદવારોને પણ ન્યાય મળી શકે, બરાબર છે. અને બાકી જે લોકોને સારા માર્ક છે એ લોકોને કંઈ વાંધો નથી, એ લોકોને માસ્ટર ડિગ્રીવાળા નથી નડવાના, કારણ કે એ લોકોના ખાલી 5% છે, 5% કોઈને ના નડે, બરાબર છે. અને જે લોકોને સરખા માર્ક છે અને માસ્ટર ડિગ્રી 5% માર્ક ઉમેરાઈ જાય તો એ લોકોનો પહેલો વારો આવી શકે. તો મારો અભિપ્રાય હતો. તમે તમારો અભિપ્રાય કમેન્ટ કરી શકો છો, બરાબર. અને બીજી વાત કે તમને ખબર છે કે ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણ થાય છે. 6000 સરકારી શાળા ભવિષ્યમાં બંધ થવાની છે. આના વિશે મેં પ્રોપર એક ડેટા સહિત વિડીયો બનાવેલો છે. જો તમે એ ના જોયું હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર. ચેનલમાં અપલોડેડ છે વિડીયો, એકવાર ધ્યાનથી જોજો, બરાબર. તો કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી શકો છો. ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને અને વિડીયોને લાઈક કરો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.